આજે ક્લાસ છે? કોઈને ખબર છે? આઈડિયા નથી હો, કઈ ઇન્ફોર્મ નથી થયું છે કે નહીં એવું. એ પેલું કહેતા હતા ને કે એમને કઈ સર્જરી છે. પણ એ તો મેડમ મે બી ફ્રાઈડે બોલતા હતા. ફ્રાઈડે નું કહેતા હતા ને કે ફ્રાઈડે છે એમ. તમને કોઈને પીડિયાટ્રિક નો ટેસ્ટ લિંક મળેલું? હા, અમને તો નથી મળ્યું. મને નહીં મળ્યું. ટેસ્ટ લિંક તો આ પતી બી ગયું, 2 દિવસનું હતું ને. એમએસએન મેં ને બંને પીટીનું બંને હતું. મને ખાલી એમએસએન નું મળ્યું, પીડિયાટ્રિક નું હતું જ નહીં એમાં. મેં બંને 2 સાથે દિવસ જ ટ્રાય મોકલેલું. કર્યું. બંને સાથે મોકલેલા, ઉપર નીચે કરીને એવી રીતે. તમારી પાસે કયો હમ. ગ્રુપ? ગ્રુપ નહીં, પર્સનલી મોકલેલું મેડમે બધું. ના, મને નહીં મોકલ્યું. તો તમને એમએસએન નું શેમાં મોકલેલું? ગ્રુપમાં મોકલેલું? એ પેલું હા, કયું ગ્રુપ છે એમાં અચ્છા, હતું. okay. કઈ નહીં, હું એવું હોય તો તમને પ્રેક્ષા મેડમ નો નંબર છે? પ્રેક્ષા મેડમ આઈ થિંક સો. તો યા તમે મેં નંબર. વાત કરી કે મેં ટેસ્ટ આપ્યો જ નથી. મને લિંક જ ના મળી. પણ એ તો તમે મેડમ જોડે વાત કરશો ને તો મેડમ પાછા મોકલી આપશે. યા હોપ સો. લેટ્સ સી. હા, એ મોકલી આપશે, કેમ કે લાસ્ટ ટાઈમ બી છે ને ઘણા લોકોને બહુ ઇશ્યુ થયેલા સોફ્ટવેરમાં. તો મેડમે એ વખતે તેવું કીધેલું કે કોઈ જેને પ્રોબ્લેમ થયો અને સેકન્ડ ટાઈમ આપવાનું હોય, જેને ઘણા લોકોને છે ને મિડમાં ક્લોઝ થઈ ગયેલી લિંક, તો પછી હમ જ નથી અપાવી, ટેસ્ટ જ નતો અપાય. તો ત્યારે મેડમ એવું કીધેલું કે મને પર્સનલી સેન્ડ કરી દેજો, તો હું તમને લિંક સેન્ડ કરી દેવા. તો મે બી આ વખતે બી એવું હોય ઓપ્શન તો મે બી કરી શકે છે. આઈડિયા મે નથી એટલે. બી યા આન્સર નથી મેં આવી મેસેજ ગયા તો જે કર્યો આન્સર. છે. એમએસએન ની હમ આન્સર બી આજે મોકલી આપી છે, રિઝલ્ટ બી મોકલી આપ્યું છે મેલ પર. એ આવી ગયું. ના, લેટ મી સી, પૂછી જોઉં છું. અને મારે પેલું ટાઈમ નો ડિફરન્સ થઈ જાય છે ને, તો એમનો મેસેજ રાતે આવે છે, મને ખબર જ નહીં પડતી સવાર સુધી. હા, એ મેડમ અને ને ડાયરેક્ટ એટલે આન્સર કી માટે તો મેડમ એવું કીધું હતું કે જેને જોઈતી હોય મને મેસેજ ડ્રોપ કરજો પર્સનલી. એટલે મેં તો કરેલો, એટલે મોકલી હતી. પણ ખાલી એમએસએન ની જ મોકલી છે, પીડીઆની નથી આવી હતી. ઓકે. પણ રિઝલ્ટ તો મેલ પર આવી ગયું છે. જોઈ લેજો એકવાર, નહીં તો મેડમ ને મેસેજ ડ્રોપ કરી દેજો. યા કોઈ પૂછી જોવો છો આજે ક્લાસનું શું છે? મેડમ ને મેસેજ ડ્રોપ કરીએ બીજું તો. So, pediatric medication administration calculations. Last is a pediatric no chapter. First, oral medication. Most oral pediatric medications are in liquid or suspension form or chewable tablets form because children usually are unable to swallow tablet or capsule. Now, oral medication in there generally જેટલા બી pediatricsની medications હોય છે એ બધી જ liquid ફોર્મની અંદર or suspension ફોર્મની અંદર હોય છે or chewable tablets હોય કે એ લોકો ઇઝીલી જે છે એને chew કરી શકે. Because children જે છે એ લોકો tablets જે છે એને swallow નહીં કરી શકે or capsule જે છે swallow નહીં કરી શકે, એટલા માટે ઓરલ મેડિકેશનની અંદર pediatric medications જે liquid suspension or chewable tabletsના ફોર્મમાં હશે. ક્લિનિકલ જજમેન્ટ છે, સોલ્યુશન જનરેટ કઈ રીતે કરવાનું હોય છે ઓરલ મેડિકેશનમાં. So the nurse is preparing to administer a medication that has an unpleasant taste to a hospitalized infant. To minimize this unpleasant effect, the nurse plans to administer the medication with the following methods. Now, જે ચાઇલ્ડ જે છે એમાં જે મેડિકેશન પ્રોવાઈડ કરવાની છે એ અનપ્લીઝન્ટ ટેસ્ટ છે એનો. સો એ જે ઇફેક્ટ જે છે એને મિનિમાઇઝ કરવા માટે કયા કયા મેથડ જે છે એ કઈ મેથડ યુઝ કરવાની એઝ અ નર્સ તમારે. સો ફર્સ્ટ, ડ્રો ધ રિક્વાયર્ડ ડોઝ ઇન્ટુ અ સિરિંજ વિદાઉટ ધ નીડલ. જે સિરિંજ જે છે એમાં રિક્વાયર્ડ ડોઝ જે છે એ પહેલા વિડ્રો કરી લેવાનો. Place the infant sideways on the lap, placing the infant's closest arm under the nurse's arm and behind the nurse's back. Cradle the infant's head and hold infant's hand. ઇન્ફન્ટ છે સો એના માટે ફર્સ્ટલી જે છે સિરીંજની અંદર આપણે જે બી રિક્વાયર્ડ ડોઝ જે છે એ વિડ્રો કરવાનું. તેન ઇન્ફન્ટ જે છે એમના લેપમાં જે છે સાઈડ વે પોઝિશન આપવાની. જે ઇન્ફન્ટનું એક હાથ હેન્ડ હોય છે આમ જે છે એ નર્સના આમ જે છે એની અંદર રાખવાનું એન્ડ નર્સના બેક સાઈડ જે છે આમ રાખવાનો. Place the syringe into
into the side and toward the back of infant's mouth. જે સિરિંજ જે છે એ માઉથની અંદર બેક સાઈડ જે છે રાખવાની થોડી અને સાઈડમાં જે છે રાખવાની. Administer medication slowly, allowing infant to swallow and ધીમે ધીમે જે છે જે સિરિંજ જે છે એનો યુઝ કરીને ધીમે ધીમે જે છે મેડિકેશનને સ્લોલી એડમિનિસ્ટર કરવાની ઇન્ફન્ટની અંદર. તો આ રીતે ઇન્ફન્ટ જે છે એમાં થોડી સાઈડની અંદર પોઝિશન આપવાની, સાઈડ વે જે છે એમાં પોઝિશન આપી એન્ડ જે ઇન્ફન્ટનું બેક ઓફ ધ માઉથ છે ત્યાં જે છે સાઈડમાંથી તમારે ધીમે ધીમે જે છે સ્લોલી મેડિકેશન એડમિનિસ્ટર કરવાની રહેશે. Solution may be measured by using an oral plastic syringe or other acceptable measurement for administration device. The device used depends on developmental age of child. Solution જે છે એનું measuring generally oral plastic syringe જે છે નથી કરી શકાય, और બીજા જે acceptable measurements હોય એનો યુઝ કરીને મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરી શકાય છે. જે કેલિબ્રેટેડ મેઝર ડિવાઇસ હોય કે જેની ઉપર કેલિબ્રેશન લખેલું જ હોય, આટલા યુનિટ જે છે ઓર આટલા ml છે, એ જે કેલિબ્રેશન વાળું જો ડિવાઇસ હોય તો તમે એનો યુઝ કરી શકો છો. કેટલાક એક્સેપ્ટેબલ ડિવાઇસીસ આપ્યા છે મેઝરમેન્ટ માટેના. Acceptable devices for measuring and administering oral medication to children clockwise from bottom left. જે લેફ્ટ સાઈડથી જે છે ફર્સ્ટ જે છે મેઝરિંગ સ્પૂન છે, દેન પ્લાસ્ટિક સિરિન્જ છે, કેલિબ્રેટેડ નિપલ જે છે એ બંને જે છે પ્લાસ્ટિક સિરિન્જ છે, દેન આફ્ટર જે છે એ 4th નંબર પર કેલિબ્રેટેડ નિપલ છે, એટલે કે જે નિપલ જે છે એની નીચેનું જે પાર્ટ જે છે ત્યાં કેલિબ્રેશન માટે માર્કિંગ કરેલું હશે. પ્લાસ્ટિક મેડિસિન કપ, દેન આફ્ટર જે છે કેલિબ્રેટેડ ડ્રોપર એન્ડ લાસ્ટમાં જે છે એ હોલો હેન્ડલ મેડિસિન સૂપ જે છે એ રીતે અલગ અલગ કેલિબ્રેટેડ ડિવાઇસીસનો યુઝ કરવામાં આવે છે મેઝરમેન્ટ માટે અકોર્ડિંગ ટુ ડેવલપમેન્ટલ એજ. જે પણ ડિવાઇસ યુઝ થતો હોય એ તમે પ્રોવાઈડ કરો ને થ્રુ મેડિકેશન. Medications in suspension settle to the bottom of the bottle between uses and thorough mixing is required before pouring the medication. જે સસ્પેન્શન હોય છે એમાં મેડિકેશન જે છે એ એના બોટલ જે હોય છે એના બોટમ પાર્ટની અંદર જે છે એ સેટલ થઈ જાય છે, એટલે જ્યારે પણ યુઝ કરવાની થાય ત્યારે તમારે એને થોરોલી મિક્સ કરવી પડે. દેન આફ્ટર મેડિકેશન જે છે પોર કરીને પ્રોવાઈડ કરો. સસ્પેન્શન મસ્ટ બી administered immediately after measurement to prevent settling and resultant administration of an incomplete dose. સસ્પેન્શન જેવું તમે જે છે એ મેઝરમેન્ટ કરી લીધું એના પછી તરત જ જે છે પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ જેટલી વાર લાગશે એટલું વધારે જે સસ્પેન્શન જે છે એનું સેટલિંગ સ્ટાર્ટ થઈ જશે. એટલા માટે કમ્પ્લીટ ડોઝ પ્રોવાઈડ કરવો હોય તો સસ્પેન્શન જે છે ઇમિડિયેટલી જ્યારે મેઝર કર્યું હોય એના પછી જ પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. Administer oral medications with the child sitting in an upright position and with the head elevated to prevent aspiration if child cries or resists. ઓરલ મેડિકેશન જે છે એ એડમિનિસ્ટર કરવા માટે ચાઇલ્ડ જે છે એમને અપરાઇટ પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ હેડ જે છે એલિવેટ રાખવામાં આવે છે કે જેનાથી એસ્પિરેશન પ્રિવેન્ટ થાય. Place a small child sideway on the lap. The child's closest arm would be placed under adult's arm and behind the adult's back. Cradle the child's head, hold the child's hand and administer medication slowly with plastic spoon, small plastic cup or syringe. જેમ આગળ જે છે ક્લિનિકલ જજમેન્ટ વાળું જે સિનારીઓ હતો એમાં હતું કે ચાઇલ્ડ જે છે એમને સાઇડ લાઇન પોઝિશન પ્રોવાઈડ કરવાની, સાઇડ વે જે છે રાખવાનું એન્ડ આમ જે છે તો એક આમ જે છે એ નર્સ જે છે એના અંડર, એટલે કે એડલ્ટ જે છે એના અંડરમાં, એન્ડ એડલ્ટ જે છે એમના બેકની ઉપર જે છે એ આમ રાખી અને હેડ જે છે એને થ્રુ ક્રેડલ કરવાનું ચાઇલ્ડના. એન્ડ આફ્ટર જે છે એ મેડિકેશન સ્લોલી સ્પૂનનો યુઝ કરીને ઓર કપનો યુઝ કરીને સ્લોલી જે છે એડમિનિસ્ટર કરો. If a tablet or capsule has been administered, check the child's mouth to ensure that it has been swallowed. If swallowing is a problem, some tablets can be crushed and give in small amounts of puree food or flavored syrup. ટેબ્લેટ એન્ડ કેપ્સ્યુલ જે છે એડમિનિસ્ટર કરવાની હોય તો ચાઇલ્ડ જે છે એને ચેક કરી લો કે એ સ્વેલો કરી શકે છે કે નહીં ચાઇલ્ડ. ઇફ ના કરી શકે, સ્વેલોઈંગમાં પ્રોબ્લેમ હોય તો ક્રશ કરીને તમે જે છે એ પ્રોવાઈડ કરી શકો છો, બટ ક્રશ કર્યા પછી એને જે પ્યોરી ફૂડ
પ્યોરિડ ફૂડ હોય એની અંદર થોડું તમારે સ્મોલ અમાઉન્ટમાં એડ કરીને પ્રોવાઈડ કરી શકો. ઓર ફ્લેવર સિરપ જે છે એની અંદર જે છે તમે એડ કરીને પછી આપી શકો છો. બટ એન્ટેરી કોટેડ ટેબ્લેટ્સ, ટાઈમ રિલીઝ ટેબ્લેટ્સ એન્ડ કેપ્સ્યુલ્સ વુડ નોટ બી ક્રશ. જે એન્ટેરિક કોટેડ ટેબ્લેટ્સ હોય છે, ટાઈમ રિલીઝ ટેબ્લેટ્સ હોય એન્ડ કેપ્સ્યુલ્સ હોય છે એને ક્રશ કરવામાં નથી આવતી. કેપ્સ્યુલ જે છે ઓર જે ટેબ્લેટ્સ હોય છે એનું આઉટર કવરિંગ જે છે જિલેટિન ઓર એવા મટીરિયલમાંથી બન્યું હોય કે જેવું એ એન્ટર થશે સ્ટમકની અંદર ઓર ઇન્ટેસ્ટાઇનની અંદર, તો ત્યાં જે છે એ એન્ટર થયા પછી જે છે એનું ફંક્શન સ્ટાર્ટ કરે છે. એટલે જે એન્ટેરિક કોટેડ ટેબ્લેટ્સ હોય છે એન્ડ ટાઈમ રિલીઝ ટેબ્લેટ્સ હોય છે એ બધી જે ટેબ્લેટ્સ છે એ ક્રશ કરીને નથી આપતા, એ જેવી છે એ જ ફોર્મની અંદર એમને આપવામાં આવે છે. ફોલો જનરલી એક્સેપ્ટેડ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન ગાઈડલાઇન્સ ફોર ચિલ્ડ્રન. ચિલ્ડ્રન જે છે એમના માટે જનરલી એક્સેપ્ટેડ મેડિકેશન ગાઈડલાઇન્સનો યુઝ કરવાનો. ફર્સ્ટ જે છે એમાં 2 identifiers are required before medication administration, such as name, medical record number, and birth date. Barcode scanning system are commonly used as an additional safeguard to ensure that medications are given to the correct client. જ્યારે બી મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે તો ફર્સ્ટ જે છે 2 identifiers જે છે રિક્વાયર હોય છે મેડિકેશન એડમિનિસ્ટર કરો એના પહેલા. જેમ કે નેમ ચેક કરવાનું, મેડિકલ રેકોર્ડ નંબર જે છે ચેક કરવાનું એન્ડ ડેટ ઓફ બર્થ જે છે ચેક કરે, તેના આફ્ટર મેડિકેશન પ્રોવાઈડ કરવાની. બારકોડ સ્કેનિંગ સિસ્ટમ જે છે એનો બી યુઝ કરવામાં આવે છે કે બારકોડ જે છે સ્કેન કરી એન્ડ કરેક્ટ ક્લાયન્ટ છે કે એની આઈડેન્ટિફાઈ કરવામાં આવે, દેન આફ્ટર જે છે મેડિકેશન પ્રોવાઈડ કરવાની. Obtain information from parents about successful methods for administering medications to their children. ઇન્ફોર્મેશન જે છે પેરેન્ટ્સ જોડેથી કલેક્ટ કરવાની કે કઈ સક્સેસફુલ મેથડ છે એડમિનિસ્ટ્રેશન માટેની, મેડિકેશન પ્રોવાઈડ કરવા માટેની ચાઇલ્ડ છે એમની પાસે. આસ્ક પેરેન્ટ્સ અબાઉટ એની નોન એલર્જીસ. ઇફ ચાઇલ્ડ જે છે એને કોઈ એલર્જીસ હોય મેડિકેશનથી ઓર કોઈ બી કન્ટેન એવો હોય કે જે મેડિકેશનને ફોર્મ કરવામાં યુઝ કર્યો હોય, તો જે બી એલર્જીસ હોય છે ઇફ પેરેન્ટ્સને ખબર હોય તો એમને એલર્જીસ રિગાર્ડિંગ ક્વેશ્ચન પૂછી લેવાના, ડેટા જે છે કલેક્ટ કરી લેવાનો એલર્જીસ જે છે એના રિલેટેડ. To avoid aspiration, liquid form of medication are safer to swallow than other forms. એસ્પિરેશન જે છે એને અવોઇડ કરવા માટે લિક્વિડ ફોર્મમાં જે મેડિકેશન હોય છે એ સેફર ફોર્મ છે કે એ રીતે જે છે એ ઇઝીલી તમે સ્વેલો કરી શકો છો, ચાઇલ્ડ જે છે એ સ્વેલો કરી શકે. તો એસ્પિરેશનને અવોઇડ કરવા માટે લિક્વિડ ફોર્મ મેડિકેશન જે છે વધારે યુઝ કરવામાં આવે. સ્ટ્રો ઓફન હેલ્પ ઓલ્ડર ચિલ્ડ્રન ટુ સ્વેલો પિલ્સ. સ્ટ્રોઝ જે છે એ કેટલીક વાર હેલ્પફુલ થાય છે પિલ્સ જે છે એને સ્વેલોઈંગમાં. અવોઇડ પુટિંગ મેડિકેશન ઇન ફૂડ્સ સચ એઝ cereal, baby food or milk or formula because it may cause an unpleasant taste to the food and child may refuse to accept the same food in future. In addition, the child may not consume the entire serving and would not receive the required medication dose. જે બી ફૂડ જે છે એની અંદર જનરલી મેડિકેશન જે છે એડ નથી કરતા, જેમ કે સિરિયલ્સ છે ઓર બેબી ફૂડ હોય, મિલ્ક છે, કોઈ ફોર્મ્યુલા મિલ્ક હોય તો એની અંદર જે છે મેડિકેશન એડમિનિસ્ટર નહીં કરવાની, બિકોઝ મેડિકેશન જે અનપ્લીઝન્ટ ટેસ્ટ જે છે એ ફૂડના ટેસ્ટ જે છે એને પણ અફેક્ટ કરશે. એટલે એકવાર તમે જે છે મેડિસિન વાળું કોઈ ફૂડ આપ્યું તો નેક્સ્ટ ટાઈમ જે છે સેમ ફૂડ ચાઇલ્ડ જે છે એ એક્સેપ્ટ નહીં કરે. સો એટલા માટે મેડિકેશન જે છે એને ફૂડની સાથે મિક્સ નહીં કરવાની. If the taste of medication is unpleasant, it is acceptable to have child pinch the nose and drink the medication through a straw. If medication નો ટેસ્ટ અનપ્લીઝન્ટ હોય તો ચાઇલ્ડ જે છે એમનું આપણે નોઝ પિંચ કરીએ છીએ એન્ડ મેડિકેશન જે છે એ સ્ટ્રો થ્રુ ડ્રિંક કરવા માટે એમને કહીએ છીએ. Offer juice, soft drink or a frozen juice bar after the child swallows medication. If medication એકવાર જે છે એ સ્વેલો કરી લે then after તમે ચાઇલ્ડ જે છે એમને જ્યુસ ઓફર કરી શકો છો, કોઈ સોફ્ટ ડ્રિંક જે છે પ્રોવાઈડ કરી શકાય ઓર જ્યુસ બાર જે છે ફ્રોઝન એ તમે પ્રોવાઈડ કરી શકો છો. Always read the pharmacological indications for administration. Some items such as fruit syrups can be acidic and would not be used if medications that react negatively in an acid medium. ફાર્મેકોલોજીકલ ઇન્ડિકેશન જે છે એ એડમિનિસ્ટ્રેશન કરતા પહેલા
રીડ કરી લેવાના એકવાર, બિકોઝ કેટલીક આઇટમ્સ એવી હોય છે કે જે ફ્રૂટ સિરપ જે છે એસિડિક હોય એન્ડ મેડિકેશન જે છે એ નેગેટિવલી રિએક્ટ કરશે એસિડિક મીડિયમની અંદર. સો એટલા માટે ફાર્માકોલોજીકલના ઇન્ડિકેશન્સ જે છે મેડિસિનના એ એકવાર રીડ કરી લેવાના. Record the most successful method of administering medications and pertinent nursing prescriptions on the child's care plan for other nursing staff to follow. જેટલા બી સક્સેસફુલ મેથડ યુઝ કર્યું હોય તમે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવાની, તો એનું રેકોર્ડ કરવાનું. એન્ડ જે નર્સિંગ પ્રિસ્ક્રિપ્શન જે છે ચાઇલ્ડ કેરની અંદર, એમાં બી તમે જે છે એ ડોક્યુમેન્ટ કરો કે જેનાથી નર્સિંગ સ્ટાફ બીજા જે આવશે એ સેમ મેથડ જે છે ફોલો કરે. This notation also saves the child frustration, fear and anxiety. જે નોટ ડાઉન આપણે કર્યું છે તો જનરલી એનાથી ચાઇલ્ડ જે છે એની અંદર ફ્રસ્ટ્રેશન ઓછું થશે, ફિયર એન્ડ એન્ઝાયટી જે છે એ પણ રિડ્યુસ થશે. એટલા માટે જે સક્સેસફુલ મેથડ જે છે એનું રેકોર્ડિંગ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. Newborns and infants have an immature liver and immature kidneys. Therefore, metabolism and elimination of medication is delayed. જે ન્યૂબોર્ન્સ હોય છે એન્ડ ઇન્ફન્ટ્સ હોય છે, સો જનરલી એ લોકોની અંદર લીવર એન્ડ કિડનીઝ જે છે એટલું બધું ડેવલપ નથી થતું, એનું ફંક્શન જે છે ડેવલપ નહીં થાય. તો એટલા માટે ઇમેચ્યોર લીવર એન્ડ ઇમેચ્યોર કિડનીઝ હશે. જ્યારે મોસ્ટલી બધી મેડિકેશન એવી હોય છે કે જેનું એક્સક્રીશન એન્ડ મેટાબોલિઝમ જે છે એ કિડનીઝ એન્ડ લીવર્સ થ્રુ થતું હોય છે. તો મેટાબોલિઝમ એન્ડ એલિમિનેશન ઓફ મેડિકેશન જે છે એ મે બી ડિલે થાય. પેરેન્ટલ મેડિકેશન્સ, સબક્યુટેનિયસલી અને ઇન્ટ્રામસ્ક્યુલરલી એડમિનિસ્ટર મેડિકેશન્સ જે છે, પેરેન્ટલ મેડિકેશન્સની અંદર સબક્યુટેનિયસ, ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવેનસ જેટલા બી ઓરલ સિવાયના અધર રૂટ્સનો યુઝ કર્યો છે બધા પેરેન્ટલ મેડિકેશનની અંદર આવશે. મેડિકેશન મોસ્ટ ઓફન ગિવન વાયા ધ સબક્યુટેનિયસ રૂટ આર ઇન્સ્યુલિન એન્ડ સમ ઇમ્યુનાઇઝેશન. જે સબક્યુટેનિયસ રૂટ જે છે એનો જનરલી ઇન્સ્યુલિન જે છે પ્રોવાઈડ કરવું હોય ઓર કોઈ વેક્સિનેશન જે છે પ્રોવાઈડ કરવું હોય તો એના માટે સબક્યુટેનિયસ રૂટ જે છે એનો યુઝ થાય છે મેડિકેશનમાં. Any site with sufficient subcutaneous tissue may be used for subcutaneous injections. Common sites include the central third of lateral aspect of upper arm, the abdomen, and the central third of anterior thigh. Subcutaneous tissues જે છે જે વધારે પ્રેઝન્ટ હોય એ સફિશિયન્ટ ટિશ્યુઝ હોય એ જે છે સાઇડની ઉપર તમે એને સિલેક્ટ કરીને મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરી શકો છો, ઇન્જેક્શન્સ જે છે આપી શકો છો. બટ એના માટેની કોમન સાઇટ્સ જે છે એ જે અપર આર્મ જે છે ત્યાં તમે પ્રોવાઈડ કરી શકો છો. એન્ડ એબડોમેન જે છે એનો જે અમ્બલિકલ રીજન જે છે એટલે અમ્બલિકસ જે છે જ્યાં પ્રેઝન્ટ છે એનાથી થોડુંક દૂર જે છે એ વાળો જે એરિયા જે છે ત્યાં તમે મેડિકેશન જે છે એડમિનિસ્ટર કરી શકો છો. એન્ડ જે થાઈઝ જે છે એમાં સેન્ટ્રલ થાઈ વાળું જે પાર્ટ જે છે એ જે છે એ સબક્યુટેનિયસ ઇન્જેક્શન માટેની સાઇટ્સ તરીકે વર્ક કરે છે. ધ સેફ યુઝ ઓફ ઇન્જેક્શન સાઇટ ઇઝ બેઝડ ઓન normal muscle development and the size of the child. The preferred site for intramuscular injections in infants is the vastus lateralis, but agency policies and procedures need to be followed. જે intramuscular injections જે છે, સો જનરલી એના માટે પ્રિફર્ડ સાઇઝ જે છે એ વાસ્ટસ લેટરાલિસ છે ચાઇલ્ડની અંદર, બીકોઝ જે મસલ્સ જે છે એનું ડેવલપમેન્ટ જે છે એ થાઇઝની અંદર થોડું જલ્દી અને વધારે જોવા મળશે કમ્પેર ટુ આર્મ. સો એટલા માટે ઇન્જેક્શન સાઇટ જે છે એ જનરલી ઇન્ટ્રામસ્ક્યુલર માટે વાસ્ટસ લેટરાલિસ જે છે યુઝ કરવામાં આવે. એના સિવાય જે છે વેન્ટ્રોગ્લુટિયલ એન્ડ ડેલ્ટોઇડ જે છે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન સાઇટ્સ છે. સો ડિપેન્ડ કરે છે કે કઈ સાઇડનો યુઝ કરો એઝ પર ધ એજન્સી પોલિસી ઓર પ્રોસિજર જે છે એના પરથી ડિસાઇડ કરવામાં આવે. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન સાઇટ જે છે એમાં વાસ્ટસ લેટરાલિસ જે ઇન્ફન્ટ જે છે એમાં એન્ડ ચાઇલ્ડ જે છે એમાં એ રીતે. વેન્ટ્રોગ્લુટિયલ એન્ડ ડેલ્ટોઇડ જે છે એ ઇન્ફન્ટની અંદર રેકમેન્ડેડ નથી. ચાઇલ્ડની અંદર મે બી તમે જે છે ડેલ્ટોઇડ મસલ જે છે એને યુઝ કરી શકો છો. બટ જનરલી જે છે એ વાસ્ટસ લેટરાલિસ એટલે કે થાઇસના જે મસલ્સ હોય છે એનો યુઝ કરવામાં આવે છે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન્સ માટે. The usual needle length and gauze for pediatric client are 1 inch depending on age and site for administration and 22 to 25 gauze. Needle length also can be estimated by grasping the muscle between the thumb and forefinger. Half the resulting distance would be needle length. જે needle length જે છે
અને ગોઝ એ જે છે એ પીડિયાટ્રિક ક્લાયન્ટની અંદર જનરલી 1 ઇંચનો હોય છે. ડિપેન્ડ કરે છે કે કેટલું એજ છે એન્ડ સાઇટ કઈ જે છે જેના પર તમારે ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન કરવાનું છે. 22 to 25 ગોઝની નીડલ જે છે એનો યુઝ કરવામાં આવે છે. લેન્થ જે છે ડિસાઇડ કરવા માટે 4 ફિંગર એન્ડ થમ્બ જે છે એનો યુઝ કરી અને મસલ જે છે એનું ગ્રાસ્પિંગ કરવાનું એન્ડ જે હાફ ડિસ્ટન્સ જેટલું હોય તો એટલી જે છે નીડલ લેન્થ હોવી જોઈએ. Pediatric dosage for subcutaneous and intramuscular administration are calculated to the nearest 100 and measure by using a tuberculin syringe. Always follow agency guidelines. Pediatric dose જે છે subcutaneous and intramuscular administration માટે calculation જે છે એ nearest 100 જે છે એના પર કાઉન્ટ કરવામાં આવે છે. and measuring જે છે એ tuberculin syringe જે છે એનો યુઝ કરીને મેઝર કરવામાં આવે છે. Place a plain or decorated adhesive bandage over the punctured site to help the child view the experience in a pleasant way. પ્લેન જે છે adhesive bandage નો યુઝ કરી શકાય. ડેકોરેટેડ એટલે કે કાર્ટૂન્સ કે એવું કંઈ ડ્રો કરેલું હોય તો એવા જે બેન્ડેજીસ જે છે એનો યુઝ કરી શકાય કે જેનાથી ચાઇલ્ડ જે છે એનો એક્સપિરિયન્સ જે છે એ થોડો પ્લેઝન્ટ વેની અંદર એને એક્સપિરિયન્સ મળે પંક્ચર સાઇટ પર એટલા માટે. Intravenously administered medications. Intravenous medications are diluted for administration. When an infant or child is receiving an IV medication, the IV site needs to be assessed for signs of inflammation and infiltration or extravasation immediately before, during, and after completion of each medication. IV medication જે છે એને આપણે ડાયલ્યુટ કરીને એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ. એન્ડ ચાઇલ્ડ એન્ડ ઇન્ફન્ટ જે છે એમાં ઇફ આઈવી મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેટ થતું હોય તો એ વખતે આઈવી સાઇડ જે છે એનું અસેસમેન્ટ કરીએ છીએ. ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ છે કે નહીં ઓર ઇન્ફિલ્ટ્રેશન થાય છે કે નહીં. ઇન્ફ્લામેશન જે છે એ જનરલી એડિમા જેવું જે છે એ પ્લેસની ઉપર જોવા મળશે. ઇન્ફિલ્ટ્રેશનની અંદર જે આઈવી જે છે એનું કેથેટર જે છે એ જે પણ વેઇન જે છે એને પંક્ચર કરીને આઉટસાઇડ જો એનું સોલ્યુશન જે છે બહાર જતું હોય તો એ સોલ્યુશન જે છે એના લીધે જે છે ઇન્ફિલ્ટ્રેશન જોવા મળશે. સો ઇન્ફિલ્ટ્રેશન જે છે એ બી ચેક કરવામાં આવે બિફોર એડમિનિસ્ટ્રિંગ આઈવી મેડિકેશન, during administering IV medication and after completion of each medication. IV સાઇડ જે છે એનું અસેસમેન્ટ કરવામાં આવે છે ઇન્ફિલ્ટ્રેશન અને ઇન્ફ્લામેશન માટે. IV medications may be prescribed in a manner that require a continuous infusion through a primary infusion line. IV medication જે છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે કે કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરવાનું છે એના બેઝ પર જે છે પ્રિસ્ક્રાઇબ કરેલું હોય એન્ડ એના માટે ઇન્ફ્યુઝન લાઇન જે છે એનો યુઝ કરવામાં આવે. IV medications may be prescribed intermittently. Several doses may be administered in 24-hour period. IV medication intermittently prescribe કરેલી હોય, કન્ટિન્યુઅસ મેડિકેશન હોય તો પ્રાઇમરી ઇન્ફ્યુઝન લાઇન જે છે એનો યુઝ કરવામાં આવે. ઇન્ટરમિટન્ટ મેડિકેશન પ્રોવાઈડ કરવાની હોય તો ડોઝીસ જે છે 24 અવર્સની અંદર કેટલા ટાઈમ સુધી જે છે ડોઝ જે છે એડમિનિસ્ટર કરવો પડે. Medications for IV administration are diluted according to the directions accompanying the medication and according to pediatrician prescription and agency procedures. Medication જે છે જનરલી એનું એડમિનિસ્ટ્રેશન જે છે તો ડાયલ્યુટ કરવામાં આવે અકોર્ડિંગ ટુ ડાયરેક્શન્સ કે પ્રિસ્ક્રિપ્શનની અંદર ડાયરેક્શનની અંદર જે રીતે મેડિકેશન જે છે એ ડાયલ્યુટ કરવાની હોય જે ડોક્ટર્સ હશે પીડિયાટ્રિશિયને જે છે પ્રિસ્ક્રિપ્શનની અંદર મેથડ કઈ હશે ડાયલ્યુશન જે છે એના માટેની ઓર જે ડાયરેક્શન જે છે એ કંપનીવાળા ઓર મેડિકેશન જે છે એની સાથે આવ્યા હોય એના બેઝ પર જે છે ડાયલ્યુટ કરવામાં આવે. Infusion time for IV medication is determined on the basis of directions accompanying the medication and pediatrician's prescription and agency procedures. Infusion time જે છે એ પણ સેમ ડાયરેક્શન્સ જે આપ્યા હશે મેડિકેશન એની સાથે એમાં ઇન્ફ્યુઝન ટાઈમ લખેલો હોય ઓર મે બી પ્રિસ્ક્રિપ્શનની અંદર નોટ ડાઉન કરેલો હોય ઓર એજન્સી પોલિસી જે છે પ્રોસિજર છે એના અકોર્ડિંગ ઇન્ફ્યુઝન ટાઈમ જે છે ફોલો કરવાનું. Determine agency procedures related to the volume of flush normal saline for peripheral IV lines and for central lines. એજન્સી પ્રોસિજર જે છે એ ચેક કરી લેવાની કે જ્યારે પણ ફ્લશ જે છે એ પ્રોવાઈડ કરવાનું હોય કેટલા વોલ્યુમ જે છે એનો ફ્લશ પ્રોવાઈડ કરવાનો કે 5 ml ફ્લશ જે છે એ કરવાનું છે ફ્લશિંગ માટે. આઈવી લાઇન્સ જે છે એના માટે કેટલા ml ફ્લશ પ્રોવાઈડ કરવાનું એન્ડ સેન્ટ્રલ લાઇન્સ જે છે એના માટે કેટલા વોલ્યુમ જે છે એ ફ્લશ પ્રોવાઈડ કરવાનું એ ચેક કરી લેવાનું.
The flush volume 3 to 20 ml must be included in child's intake. The flush is usually administered before administering an IV medication and after the IV medication is completed and is infused at the same rate as the medication. ફ્લશ વોલ્યુમ જે છે એટલે કે 3 to 20 ml માંથી જેટલો બી ml ફ્લશ કર્યું છે એને જે છે ચાઇલ્ડની ઇન્ટેકમાં એડ કરી લેવાનું. ફ્લશ જે છે એ જ્યારે પણ આઈવી મેડિકેશન પ્રોવાઈડ કરતા પહેલા આપણે જે છે આઈવી પુશ પ્રોવાઈડ કરીએ છીએ ઓર આઈવી ફ્લશ જે છે પ્રોવાઈડ કરીએ છીએ એન્ડ ધેન આફ્ટર આઈવી મેડિકેશન જે છે એ સ્ટાર્ટ થઈ જાય. એકવાર આઈવી મેડિકેશન કમ્પ્લીટ થઈ ગયું એના પછી પણ જે છે એ ઇન્ફ્યુઝ ફ્લશ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્ટરમિટન્ટ આઈવી મેડિકેશન એડમિનિસ્ટ્રેશન. Intermittent IV medication જે છે કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરવાનું. Child receiving IV medication intermittently may or may not have primary IV solution infusion. So જે ચાઇલ્ડ જે છે એમાં ઇન્ટરમિટન્ટ IV મેડિકેશન એડમિનિસ્ટ્રેશન થતું હોય તો એના માટે જે છે કોઈ પ્રાઇમરી IV સોલ્યુશન ઇન્ફ્યુઝ ના થતું હોય, જેમ કે કન્ટિન્યુઅસની અંદર આપણે પ્રાઇમરી IV લાઈન જે છે એ એડમિનિસ્ટર કરેલી હોય એટલે એ જે છે ઇન્સર્શન કરેલું હોય એના લીધે તમે મેડિકેશન જે છે કન્ટિન્યુઅસલી પ્રોવાઈડ કરી શકો. બટ નાઉ અહીંયા ઇન્ટરમિટન્ટ આઈવી મેડિકેશન પ્રોવાઈડ કરવાની છે એટલે એના માટે જે છે એ મે બી પ્રાઇમરી આઈવી સોલ્યુશન ઇન્ફ્યુઝન જે છે સ્ટાર્ટ ના હોય. If primary IV solution is infusing, the medication may be administered by IV piggyback via a secondary line and via an infusion pump or infusion syringe device. If primary IV solution જે છે એ એડમિનિસ્ટર કરી રહ્યા હોય એટલે કે ઓલરેડી ઇન્ફ્યુઝન જે છે પ્રાઇમરી IV લાઇન થ્રુ સ્ટાર્ટ છે તો જે મેડિકેશન જે છે જનરલી એક સેકન્ડરી લાઇન જે છે એના થ્રુ પીગીબેક પ્રોવાઈડ કરવામાં આવે છે. આઈવી પીગીબેક થ્રુ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે ઓર ઇન્ફ્યુઝન પંપનો યુઝ કરી સિરિંજ પંપનો યુઝ કરી અને મેડિકેશન એડમિનિસ્ટર કરી શકાય છે. If primary IV solution does not exist, an indwelling infusion catheter is used for medication administration and the medication may be administered by push or piggyback. પ્રાઇમરી સોલ્યુશન જે છે એ નથી પ્રોવાઈડ કરતા ચાઇલ્ડ જે છે એમાં એટલે કે પ્રાઇમરી આઈવી લાઇન નથી. ઇફ પ્રાઇમરી આઈવી લાઇન ના હોય તો એની જગ્યાએ ઇન્ડવેલિંગ ઇન્ફ્યુઝન કેથેટર જે છે એનો યુઝ કરવામાં આવે કે જસ્ટ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવા માટે કેથેટર ઇન્સર્ટ કરેલું હોય અને એના થ્રુ જે છે એ મેડિકેશન જે છે એ આઈવી પુશ આપી શકો છો ઓર પીગી બેગ જે છે એ પ્રોવાઈડ કરી શકાય. મેડિકેશન એડમિનિસ્ટ્રેશન ઇન્સ્ટ્રક્શન્સ must be checked for dilution and infusion time procedure. So dilution કઈ રીતે જે છે ડાયલ્યુટ કરવાની છે મેડિકેશન અને ઇન્ફ્યુઝન ટાઈમ કેટલો છે એ જે છે ચેક કરીને પછી મેડિકેશન એડમિનિસ્ટર કરવાની. All intermittent medication administrations are preceded and followed by a normal saline flush to ensure that the medication has cleared the IV tubing and that the total dose has been administered. જેટલા બી ઇન્ટરમિટન્ટ મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ તો એના માટે નોર્મલ સેલાઇન ફ્લશ જે છે એ પહેલા પ્રોવાઈડ કરવામાં આવે એટલે એનાથી આઈવી ટ્યુબિંગ જે છે ક્લિયર કરવામાં આવે દેન આફ્ટર ટોટલ ડોઝ જે છે એડમિનિસ્ટર કરવામાં આવે છે. Electronic devices such as controllers or pumps are always used to regulate and administer IV fluids and intermittent IV medication. ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એમાં કંટ્રોલર હોય છે તો કંટ્રોલરનો યુઝ કરી શકો છો. ઇન્ફ્યુઝન પંપ જે છે એનો યુઝ કરીને ડોઝ જે છે એને રેગ્યુલેટ કરીને મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. સ્પેશિયલ આઈવી એડમિનિસ્ટ્રેશન સેટ્સ. Special IV administration sets such as burette may be used for medication preparation and administration via piggyback. Burette જે છે એનો યુઝ કરી શકાય એ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેશન સેટ્સની અંદર આવે છે કે એનો યુઝ કરીને મેડિકેશન જે છે એનું પ્રિપેર કરી એન્ડ પીગીબેક જે છે એના થ્રુ એડમિનિસ્ટ્રેશન કરવાનું. These special sets are all micro drip sets calibrated to deliver 60 drops per ml. જેટલા બી સ્પેશિયલ સેટ્સ હોય છે તો એ જે છે જનરલી માઇક્રો ડ્રીપ સેટ હોય છે કે જેની અંદર કેલિબ્રેશન કરેલું હોય એન્ડ 60 ડ્રોપ્સ પર ml જે છે એ માઇક્રો ડ્રીપની અંદર જે છે એ એડમિનિસ્ટ્રેશન થતું હોય છે. આગળ પહેલા જે છે એકવાર માઇક્રો ડ્રીપ એન્ડ મેક્રો ડ્રીપ જે છે બંને ચલાવ્યું હતું. માઇક્રો ડ્રીપ્સ જે છે એમાં પર ml 60 ડ્રોપ્સ હોય છે કે જે એડમિનિસ્ટ્રેશન થશે એન્ડ જે મેક્રો ડ્રીપ હોય છે એની અંદર 15 ડ્રોપ્સ પર ml જે છે એનું ડ્રીપ રેટ છે તો
ડ્રોપ ફેક્ટર જે છે આપણે લખતા હતા જનરલી, તો એ જે છે 15 ડ્રોપ્સ પર ml જે છે એ મેક્રો ડ્રીપની અંદર હશે ને માઇક્રોની અંદર 60 ડ્રોપ્સ પર ml હોય, જે સ્પેશિયલ સેટ્સની અંદર યુઝ કરવામાં આવે છે, જે પીડિયાડ્રીપ્સ હોય છે એની અંદર એનો યુઝ કરવામાં આવે. Total capacity of this types of IV administration set is 100 to 150 ml, calibrated in 1 ml increments so that exact measurement of small volumes are possible. જે સ્પેશિયલ IV એડમિનિસ્ટ્રેશન સેટ્સ હોય છે, જે પીડિયાટ્રિક જે છે એમના માટેનો IV સેટ જે છે એ સ્પેશિયલી પ્રિપેર કરેલો હોય, જેને જનરલી એનું નેમ જે છે એ પીડિયાડ્રીપ કદાચ કોઈ સાંભળ્યું હોય તો. તે જે સ્પેશિયલાઇઝ સેટ્સ હોય છે એમાં 100 to 150 ml નું કેલિબ્રેશન કરેલું હોય, એટલે આખો આટલો મોટો જે છે એ કેલિબ્રેટેડ બ્યુરેટ જેવું ફોર્મ કરેલું હોય છે. એની અંદર જે છે એ 1 ml નું આખું 1 ml 2 ml 3 ml કરીને એ રીતે કેલિબ્રેશન કરેલું હોય. એટલે જેટલું બી સ્મોલ વોલ્યુમની અંદર ઇફ કોઈ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવું હોય તો એના થ્રુ તમે કરી શકો છો. એટલા માટે સ્પેશિયલ સેટ જે છે પ્રિપેર કરવામાં આવે. The medication is mixed with appropriate amount of dilute added to the IV administration set and allowed to infuse at the prescribed rate. Medication જે છે એ એપ્રોપ્રિએટ અમાઉન્ટ ઓફ ડાયલ્યુટ જે છે એનો યુઝ કરીને મિક્સ કરવામાં આવે, એટલે કે જે સોલ્યુશન જે છે એને, એટલે મેડિકેશન જે છે એને જે સોલ્યુશનની અંદર જેમ કે નોર્મલ સલાઇન છે ઓર RL જે છે એની સાથે ડાયલ્યુટ કરીને પછી એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે એનું. IV administration set needs to be labeled clearly to identify the medication and fluid dosage added. જે IV સેટ જે છે જનરલી એની ઉપર જે છે આપણે લેબલિંગ કરતા હોઈએ છીએ કે કઈ મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કર્યું છે અને એનો ડોઝ કેટલો છે એ જે છે લેબલિંગની અંદર કાઉન્ટ કરીને લખતા હોઈએ છીએ, કે જેનાથી ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ કરી શકાય કે કઈ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન થઈ રહી છે એન્ડ ફ્લુઇડ કેટલું છે, એટલે ડોઝ કેટલો છે એનો. During medication infusion time, a label as per the agency guideline is attached that indicates that medication is infusing. Medication infusion time જે છે એ વખતે મેડિકેશન માટેનું લેબલિંગ જે છે એ અટેચ કરવામાં આવે, કે જેમાં મેડિકેશન જે છે એનું નેમ હશે, કેટલો ડોઝ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે, ત્યારે મેડિકેશન નું ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કર્યું હતું એ જે છે એની અંદર એડ કરવામાં આવે છે. સો એ રીતે જે છે એ લેબલિંગ જે છે કરવામાં આવે. During the flush infusion time, a label as per the agency guidelines is attached indicating the flush is infusing. જે ફ્લશ ઇન્ફ્યુઝન ટાઈમ હોય તો એ વખતે પણ લેબલ અટેચ કરવામાં આવે કે ફ્લશ જે છે એનું ઇન્ફ્યુઝન અત્યારે થઈ રહ્યું છે. સિરિંજ પંપ ફોર IV મેડિકેશન એડમિનિસ્ટ્રેશન, સિરિંજ પંપ જે છે એનો યુઝ કરવામાં આવે તો એની માટે કયા કયા ગાઈડલાઇન્સ છે. A syringe containing medication is fitted into pump that is connected to IV tube through a Y connector. જે સિરિંજ જે છે એની અંદર મેડિકેશન ફિલઅપ થયેલી હશે, સો સિરિંજ કન્ટેનિંગ મેડિકેશન જે છે એને જે સિરિંજ પંપ જે છે એમાં ફિટ કરવામાં આવે એન્ડ એ જે છે વાઇટ કનેક્ટેડ જે એની સાથે અટેચ હશે IV ટ્યુબિંગ સાથે. The medication is administered over the prescribed time. મેડિકેશન જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે સિરિંજ પંપ જે છે એનો યુઝ કરીને, કે જેટલો પ્રિસ્ક્રાઇબ ટાઈમ હોય છે એન્ડ કેટલો ડોઝ જે છે આપવાનો એ કેલ્ક્યુલેટ કરી અને ટાઈમ સેટ કરીને તમે પંપ જે છે સ્ટાર્ટ કરી દો. The 24-hour fluid intake must be monitored closely and all IV fluid amounts, including amount of flush volume, need to be documented accurately to prevent overhydration. 24 અવરનું ઇન્ટેક આઉટપુટ જે છે એ ક્લોઝલી મોનિટરિંગ કરે છે. મોસ્ટલી જે છે ઇન્ટેકની ઉપર ફોકસ કરવામાં આવે કે ઓવરહાઇડ્રેશન ના થઈ જાય, એટલે કે ફ્લુઇડ જે છે એનું ઓવરલોડ ના થઈ જાય એટલા માટે કેટલું ઇન્ટેક છે એન્ડ કેટલા અમાઉન્ટમાં IV ફ્લુઇડ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇન્ક્લુડિંગ ફ્લશ વોલ્યુમ, એ બધું જે છે ટોટલ કરવામાં આવે ઓવરહાઇડ્રેશન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. For children, the maximum amount of IV fluid administration in a 24-hour period varies and is usually based on body weight and other factors. Children જે છે એમાં કેટલો મેક્સિમમ અમાઉન્ટ ઓફ IV fluid પ્રોવાઈડ કરી શકાય તો એનું મેઝરમેન્ટ જે છે જનરલી ડિફરન્ટ હોય છે 24 અવર્સ માટે. ડિપેન્ડ કરે છે કે ચાઇલ્ડ જે છે એનું બોડી વેઇટ કેટલું છે એન્ડ બીજા કેટલાક ફેક્ટર્સ જે છે એના બેઝ પર
IV ફ્લુઇડ જે છે એ ડિસાઇડ કરવામાં આવે કે કેટલું પ્રોવાઈડ કરી શકાય છે. ચેક ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ એજન્સી ગાઈડલાઇન્સ ફોર ધ procedures for the administration of IV fluids and medication. એજન્સી ગાઈડલાઇન્સ જે છે ચેક કરી લેવાની કે IV મેડિકેશન પ્રોવાઈડ કરવાનું છે ઓર IV ફ્લુઇડ કઈ રીતે પ્રોવાઈડ કરવાનું છે. સો એના બેઝ પર જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું મેડિકેશન જે છે એનું. કેલ્ક્યુલેટ ધ મેડિકેશન ડોઝેજ બાય બોડી વેટ. બોડી વેટ જે છે એના બેઝ પર કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું. કન્વર્ઝન ઓફ બોડી વેટ. There are many mobile application devices available to assist with calculating dosage, but it is important to know how to do this calculation without the use of mobile device. Conversion જે છે body weight નું કઈ રીતે કરવાનું. તો 1 pound is equal to 16 ounce and 2.2 pound is equal to 1 kg. એટલે કે kg ની અંદર weight measurement હશે બોડી જે છે એનું. તો જેટલા કેજી જે છે એને તમારે પાઉન્ડમાં કન્વર્ટ કરવાનું. પાઉન્ડમાંથી જે છે આઉન્સમાં કન્વર્ટ કરી શકો છો. તો જે રીતે રિક્વાયરમેન્ટ હોય એ રીતે જે છે ચેન્જીસ કરવાના. 1 kg ઇઝ ઇક્વલ ટુ 2.2 પાઉન્ડ છે. સો પાઉન્ડ ટુ કિલોગ્રામ જે છે એમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું. તો 2.2 pound is equal to 1 kg. When converting from pound to kilogram, divided by 2.2 kilograms are expressed to near 10 kilograms to pound. 1 kg is equal to 2.2 pound. When converting from kilograms to pound, multiply by 2.2 pound are expressed to the nearest tenth. જ્યારે બે કિલોગ્રામમાંથી પાઉન્ડમાં કન્વર્ટ કરવું હોય તો એ વખતે જેટલા બી કેજી જે છે એને 2.2 થી મલ્ટીપ્લાય કરવાના એટલે તમને આન્સર મળી જાય. એન્ડ જ્યારે પાઉન્ડમાંથી કેજીમાં કન્વર્ટ કરવું હોય તો જેટલો બી અમાઉન્ટ જે છે એને 2.2 થી તમે ડિવાઈડ કરશો એટલે તમને આન્સર મળી જશે. એટલે પાઉન્ડ કિલોગ્રામ જે છે એમાં ખાલી એટલું યાદ રાખવાનું કે 1 kg is equal to 2.2 pound. Calculation of daily dosage based on abbreviations. કેલ્ક્યુલેશન ડેલી ડોઝનું કઈ રીતે કરવાનું. જનરલી જે છે એ એબ્રિવેશનના બેઝ પર કેલ્ક્યુલેશન કરવામાં આવે. ડોઝેજ આર એક્સપ્રેસ ઇન ટર્મ ઓફ મિલીગ્રામ્સ પર કિલોગ્રામ પર ડે, મિલીગ્રામ્સ પર પાઉન્ડ પર ડે ઓર મિલીગ્રામ્સ પર કિલોગ્રામ પર ડોઝ. ડોઝ જે છે જનરલી એનો ટર્મ જે છે કઈ રીતે એક્સપ્રેસ કરવામાં આવે. તો ડોઝેજની અંદર લખેલું હોય કે મિલીગ્રામ mg પર કેજી પર ડે જે છે એ રીતે લખેલું હોય ઓર mg પર પાઉન્ડ પર ડે, mg પર કેજી પર ડોઝ જે છે એ રીતે ટર્મ જે છે એની અંદર એક્સપ્રેસ કરવામાં આવે કે કેટલા ડોઝની અંદર પ્રોવાઈડ કરવાનું છે. ધ ટોટલ ડેલી dosage usually is administered in divided more than one doses per day as prescribed. So total daily dosage જે છે યુઝ્યુઅલી એડમિનિસ્ટ્રેશન એનું જે છે એ ડિવાઈડ કરીને કરવામાં આવે છે કે ટોટલ જેટલું હોય એમાંથી ડિવાઈડ કરીને 3 ટાઈમ 2 ટાઈમ્સ કેટલો ડોઝ પ્રોવાઈડ કરવાનો છે. એબ્રિવેશન્સ કયા કયા છે કોમન મેઝરમેન્ટ માટેના. સો BSA એટલે કે બોડી સરફેસ એરિયા જે છે એ એબ્રિવેશન તરીકે યુઝ કરવામાં આવે છે. J is for gram and for grain GR. For kilogram kg જે છે એ રીતે એબ્રિવેશન યુઝ કરે છે. ફોર પાઉન્ડ LB જે છે એ રીતે યુઝ કરવામાં આવે છે. સ્ક્વેર મીટર તો મીટર સ્ક્વેર જે છે આ રીતે m એન ઉપર 2 જે છે એ રીતે. MC જે છે ઇન્ડિકેટ કરે છે કે માઇક્રોગ્રામ, mg એટલે મિલીગ્રામ, ml એટલે મિલીલીટર એન્ડ S એટલે કે સરફેસ એરિયા. રીતે કોમન મેઝરમેન્ટ એબ્રિવેશન્સનો યુઝ કરવામાં આવે છે. Express the child's body's weight in kilograms or pounds to correlate with the dosage specification. જે ચાઇલ્ડ જે છે એનું બોડી વેઇટ જે છે એ ઓર એ જે કેજી ઓર પાઉન્ડની અંદર જે છે તમે એક્સપ્રેસ કરવાનું. દેન આફ્ટર જે છે એ સ્પેસિફિક ડોઝ કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. Calculate the total daily dose. Divide the total daily dose by the number of doses to be administered in one day. Always double check the dosage calculation to make sure the dose being administered is safe based on weight of child. જ્યારે બી ડેલી ડોઝ જે છે કેલ્ક્યુલેટ કરવામાં આવે, ડેલી ડોઝ જે છે એનું કેલ્ક્યુલેશન જે છે એ થયા પછી જે ટોટલ ડોઝ જે છે એને ડિવાઈડ કરવામાં આવે છે કે એક દિવસની અંદર ઇફ 50 ml જે છે ટોટલ ડોઝ છે તો 50 ml એક દિવસની અંદર જે છે ડિવાઈડ કરીને 2 ટાઈમ્સ 3 ટાઈમ જે છે એ ડોઝની અંદર ડિવાઈડ કરવામાં આવે. એન્ડ ડબલ ચેક જે છે કરવું ઇમ્પોર્ટન્ટ છે જ્યારે બી ડોઝ જે છે એનું કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે.
કે ડોઝ જે છે એ કેટલો એડમિનિસ્ટ્રેશન થઈ રહ્યો છે એન્ડ ચાઇલ્ડ જે છે એના વેઇટના બેઝ પર એડમિનિસ્ટ્રેશન થઈ રહ્યું છે કે નહીં. અહીંયા જે છે એક્ઝામ્પલ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, ceftriaxone 500 mg IV daily is prescribed. The child weighs 15 lb, like 15 pound per pharmacy. The safe dose is 50 to 75 mg per kg per dose. Is the prescribed dose safe for the child? કઈ રીતે ડિસાઇડ થાય? તો જે વેઇટ જે છે 15 પાઉન્ડ એને જે છે એ કેજીમાં કન્વર્ટ કરવાનું. તો 15 ડિવાઇડેડ બાય 2.2 આન્સર જે છે 6.8 kg. 6.8 kg into 50 mg. સેફ ડોઝ જે છે 50 to 75 mg છે એટલા માટે. સો 6.8 into 50 mg એટલે 340 mg per dose and 6.8 into 75 એટલે 510 mg per dose. એટલે કે એ રીતે જે છે રેન્જ કાઉન્ટ કરી કે સેફ ડોઝ જે છે 50 to 75 mg per kg per dose છે. ચાઇલ્ડ જે છે એનું વેઇટ જે છે 6.8 kg છે. તો એના માટે પ્રિસ્ક્રાઇબ ડોઝ જે છે એ સેફ છે, ડેલીના જે છે પ્રોવાઈડ કરી શકો છો તમે. સેકન્ડ એક્ઝામ્પલ જે છે એમાં એમ્પિસિલિન 850 mg per IV every 6 hours જે છે પ્રોવાઈડ કરવાનું છે. ચાઇલ્ડ જે છે એનું વેઇટ 36 પાઉન્ડ છે. Per pharmacy, the safe dose is 50 mg per kg per dose IV every 6 hours. Is the prescribed dose safe for the child? સેમ જે છે એ પાઉન્ડ જે છે એમાં એને કેજીમાં કન્વર્ટ કરવાનું. તો 36 પાઉન્ડ ડિવાઇડેડ બાય 2.2 kg is equal to 16.4 kg આવશે. એટલે ચાઇલ્ડ જે છે એનું વેઇટ કેજીમાં જે છે એ 16.4 kg છે. નાવ જે સેફ ડોઝ જે છે એ 50 mg પર કેજી છે. તો 50 mg પર કેજી જે છે એ સેફ ડોઝ છે. તો 1 kg is equal to 50 mg કરી એનું જે છે એ રીતે કેલ્ક્યુલેશન કરીએ તો 16.4 kg into 50 mg is equal to 820 mg પર ડોઝ જે છે એ સેફ ડોઝ હોય, જ્યારે ચાઇલ્ડ જે છે એમાં 850 mg છે જે સેફ નથી ચાઇલ્ડ માટે. તો આ રીતે જે છે વેઇટના બેઝ પર સેફ છે કે નહીં ડોઝ એ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. મેડિકેશન કેલ્ક્યુલેશન બેઝ ઓન બોડી સરફેસ એરિયા, જે BSA જે છે જનરલી બોડી સરફેસ એરિયા જે છે એના બેઝ પર મેડિકેશન કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું. When the dosage recommendation for children specify milligrams, micrograms or units per square meter, calculating the dosage is simple multiplication. Calculating medication dose based on body surface area. When dosage recommendation for children specify mg, mcg or units. So કઈ રીતે calculation કરવાનું. The dosage recommendation is 4 mg per meter square. The child has body surface area of 1.1 meter square. What is the dosage to be administered? કઈ રીતે ડોઝ જે છે એડમિનિસ્ટર કરવાનો. સો આન્સર જે છે એ 4.4 mg છે. 1.1 મીટર સ્ક્વેર છે બોડી સરફેસ એરિયા એન્ડ 4 mg જે છે એ પર મીટર સ્ક્વેર તમે પ્રોવાઈડ કરવાનું છે. એટલે 1.1 into 4 mg is equal to 4.4 mg જે છે એ ડોઝ એડમિનિસ્ટ્રેશન કરવાનું. When dosage recommendation are specify only for adults, the formula is used to calculate child's dosage from the adult dosage. Generally, adult dose માટે જે છે એ એડલ્ટ માટે જે ડોઝ રેકમેન્ડ કર્યો હોય તો એમાંથી તમે કઈ રીતે ચાઇલ્ડની અંદર કન્વર્ટ કરશો. The adult dose is based on standardized body surface area of 1.73 meter square. સો એ જે છે એડલ્ટ માટે હોય છે. ચાઇલ્ડ માટે જે છે કઈ રીતે કન્વર્ટ કરવાનું. A pediatrician has prescribed antibiotic for child. The average adult dose is 250 mg. Child has body surface area of 0.41 meter square. What is the dose for child? ફોર્મ્યુલા જે છે એના માટે જે બોડી સરફેસ એરિયા ઓફ ચાઇલ્ડ જે છે એને ડિવાઈડ કરવાનું 1.73 મીટર સ્ક્વેર જે છે એનાથી એને ઇન્ટુ એડલ્ટ ડોઝ જે છે એ મલ્ટીપ્લાય કરો એટલે ચાઇલ્ડ જે છે એનો ડોઝ મળશે. સો અહીંયા જે છે 0.41 મીટર સ્ક્વેર જે છે એ ચાઇલ્ડ જે છે એનો બોડી સરફેસ એરિયા છે એન્ડ જે સ્ટાન્ડર્ડાઇઝ બોડી સરફેસ એરિયા એડલ્ટ માટે જે છે એ 1.73 છે એન્ડ ઇન્ટુ 250 mg જે છે એડલ્ટ ડોઝ છે. તો આ રીતે કેલ્ક્યુલેશન કર્યા પરથી 59
0.24 mg જે છે એ ડોઝ કેલ્ક્યુલેટ થયો. એટલે આ રીતે ઇફ બોડી સરફેસ એરિયા જે છે આપ્યો હોય ચાઇલ્ડનો તો કઈ રીતે કન્વર્ટ કરવાનું. Developmental consideration for administering medications. When administering medications to children, developmental age must be taken into consideration to ensure safe and effective administration. જ્યારે પણ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન થાય છે તો એ વખતે જે છે એ ડેવલપમેન્ટલ એજ જે છે એ પણ કન્સિડર કરવી ઇમ્પોર્ટન્ટ છે કે જેની તમે સેફલી એન્ડ ઇફેક્ટિવલી મેડિકેશન એડમિનિસ્ટર કરી શકો છો. બિકોઝ ડેવલપમેન્ટલ એજ જે છે એના બેઝ પર તમારે મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરવાની થશે. ઇફ ઇન્ફન્ટ ઓર ટોડલર હશે તો એમને કયા ફોર્મની અંદર મેડિકેશન પ્રોવાઈડ કરી શકો છો. ઇફ સ્કૂલ ગોઈંગ હશે તો એમને કઈ રીતે મેડિકેશન પ્રોવાઈડ કરી શકો. બિકોઝ ડેવલપમેન્ટલ એજ પ્રમાણે લોકોનું બિહેવિયર જે છે એ પણ ચેન્જ થાય છે. એટલા માટે ડેવલપમેન્ટલ એજ જે છે એ બી કન્સિડર કરવામાં આવે છે મેડિકેશન એડમિનિસ્ટર કરતી વખતે. General interventions. Always be prepared for a procedure with all necessary equipment and assistance. જ્યારે બી મેડિકેશન પ્રોવાઈડ કરતા હોય તો એ વખતે જેટલા પણ ઇક્વિપમેન્ટ્સ નેસેસરી હોય એ બધા જે છે એ રેડી રાખવાના. ફોર હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ, ask the parent or child or both as appropriate if parent would or would not like to remain present for the procedure. હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ હોય તો પેરેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ જે છે બંનેને ઓર જે છે તમે એકવાર જે છે એ પૂછી લો કે એ લોકોને જે છે એ પ્રોસિજર જે છે એ જ્યારે પરફોર્મ થઈ રહી હોય ત્યારે એમને ત્યાં પ્રેઝન્ટ રહેવું છે કે નહીં. ઇફ ચાઇલ્ડ જે છે એવું કહેશે કે પેરેન્ટ્સ જે છે એ નીડેડ નથી તો પેરેન્ટ્સ જે છે બહાર જઈ શકે છે. એન્ડ ઇફ પેરેન્ટ્સ જે છે ઇન્સિસ્ટ કરે છે તો એ લોકો જે છે પ્રોસિજર બી જોઈ શકે છે. ડિટરમાઇન એપ્રોપ્રિએટ pre-administration and post-administration comfort measures. જે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવાનું છે તેમાં પ્રી એડમિનિસ્ટ્રેશનના કમ્ફર્ટ મેઝર્સ જે છે એ ચેક કરી લો કે પ્રોપર છે કે નહીં. કમ્ફર્ટ જે બી ચાઇલ્ડ જે છે કમ્ફર્ટેબલ છે કે નહીં. એન્ડ પોસ્ટ એડમિનિસ્ટ્રેશનની અંદર બી કમ્ફર્ટ ચેક કરી લેવાનું ચાઇલ્ડ જે છે એનું. ટ્રાય ટુ મેક ધ ઇવેન્ટ એઝ પ્લેઝન્ટ એઝ પોસિબલ. મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવાનું છે તો જે ઇવેન્ટ જે છે એને ટ્રાય કરો કે બને એટલું પ્લેઝન્ટ હોય. ઇન્ફન્ટ્સની અંદર કઈ રીતે જે છે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવાનું. પરફોર્મ પ્રોસિજર ક્વિકલી, allowing the infant to swallow small amounts at a time. Then offer comfort measures such as holding, rocking and curling. ઇન્ફન્ટ જે છે એની અંદર ક્વિકલી પ્રોસિજર પરફોર્મ કરવાની. ઇન્ફન્ટ જે છે એમને ટાઈમ આપો કે એ લોકો સ્મોલ અમાઉન્ટ જે તમે પ્રોવાઈડ કર્યું છે મેડિકેશનનું એ સ્વેલો કરી શકે. એન્ડ દેન આફ્ટર કમ્ફર્ટ મેઝર જે છે ઓફર કરવાના જેમ કે હોલ્ડ કરવાનું ચાઇલ્ડ જે છે ઇન્ફન્ટ જે છે એને ઓર રોક કરીને કર્લિંગ જે છે એનાથી તમે કમ્ફર્ટ મેઝર્સ પ્રોવાઈડ કરી શકો છો. અલાઉ સેલ્ફ કમ્ફર્ટિંગ મેઝર્સ સચ એઝ યુઝ ઓફ પેસિફાયર્સ. સેલ્ફ કમ્ફર્ટિંગ મેઝર જે છે એ બી અલાઉ કરો. જે પેસિફાયર્સ હોય છે એનો યુઝ બી કરી શકે છે ચાઇલ્ડ જે છે. ટોડલર્સ, ઓફર અ બ્રીફ concrete explanation of the procedure and then perform it. ટોડલર્સ હશે તો તમે જે છે એ થોડું ઘણું જે છે એ અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. એટલા માટે બ્રીફમાં જે છે કોન્ક્રીટ એક્સપ્લેનેશન આપવાનું. બહુ ડીપની એ અંદર એક્સપ્લેન નહીં કરવાનું. એન્ડ થોડું એક્સપ્લેનેશન આપ્યા પછી બ્રીફલી જે છે એ એક્સપ્લેન કર્યા પછી પ્રોસિજર જે છે એ પરફોર્મ કરી શકો છો. Accept aggressive behavior within reasonable limits as a healthy response and provide outlets for the toddler. એગ્રેસિવ બિહેવિયર જે છે એક્સેપ્ટ કરવાનું બટ રિઝનેબલ લિમિટ જે છે એની સાથે કે હેલ્ધી રિસ્પોન્સ હોય તો એક્સેપ્ટેબલ બિહેવિયર છે. અગ્રેસિવ બિહેવિયર જે છે. પ્રોવાઇડ કમ્ફર્ટ મેઝર્સ immediately after the procedure such as touch, holding, cuddling and providing favorite toy. કમ્ફર્ટ મેઝર જે છે એ બી ઇમિડિયેટલી આફ્ટર પ્રોસિજર પ્રોવાઈડ કરવાના કે સેમ જે ઇન્ફન્ટ્સના હતા એ જ રીતે. એન્ડ ટોયસ જે છે તમે પ્રોવાઈડ કરી શકો છો ટોડલર્સ જે છે એમને. પ્રીસ્કૂલર્સ, ઓફર અ બ્રીફ concrete explanation of the procedure and then perform it. સેમ જે છે એ બ્રીફની અંદર એક્સપ્લેન કરો ચાઇલ્ડ જે છે એમને કે એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે મેડિકેશનનું એન્ડ કયા રૂટથી તમે એડમિનિસ્ટ્રેશન કરો છો. દેન આફ્ટર પ્રોસિજર પરફોર્મ કરવાની. Accept aggressive behavior within reasonable limits as a healthy response and provide outlets for child. Provide comfort measures after procedure such as touch, holding and providing favorite toy. સેમ જે છે એ ટોડલર્સની અંદર હોય છે એ જ રીતે
મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કર્યા પછી કમ્ફર્ટ મેઝર્સ પ્રોવાઈડ કરવાના. School age children explain the procedure allowing for some control over the body and situation. School age children હશે તો એમને જે છે પ્રોસિજર એક્સપ્લેન કરવાની એન્ડ એ લોકોને અલાવ કરો કે કેટલાક બોડી એન્ડ સિચ્યુએશનની કેટલાક સિચ્યુએશનની અંદર બોડીની ઉપર એ લોકો કંટ્રોલ કરી શકે. Explore feelings and concepts through therapeutic play, drawings of own body and self in hospital, and use of books and realistic hospital equipment. Feelings જે છે ને એક્સપ્લોર કરવાની ચાઇલ્ડ જે છે એની થેરાપ્યુટિક પ્લે જે છે એના થ્રુ તમે કોન્સેપ્ટ જે છે એ એક્સપ્રેસ કરી શકો છો. ઓર બોડી જે છે એનું ડ્રોઈંગ કરી શકે છે ચાઇલ્ડ. હોસ્પિટલ જે છે એની અંદર એનું ડ્રોઈંગ કરી શકે છે, સેલ્ફ જે છે એનું ડ્રોઈંગ કરી શકે ઓર બુક્સનો યુઝ કરી શકે છે. કેટલાક રિયલિસ્ટિક હોસ્પિટલ ઇક્વિપમેન્ટ જે છે તો એ પણ તમે ચાઇલ્ડને જે છે એ બતાવી શકો છો, એનાથી બી ઇન્ટ્રોડ્યુસ કરાવી શકો છો. Set appropriate behavior limits such as it is all right to cry or scream but not to bite. જે બિહેવિયર જે છે એને લિમિટ સેટ કરી દેવાની એની અંદર કે ઓકે ક્રાય કરવું ઓર સ્ક્રીમિંગ જે છે એ ઓલ રાઈટ છે કે એટલું જે છે થઈ શકે છે, બટ બાઇટિંગ જે છે અલાવ નથી. સો એ લિમિટ જે છે એને સેટ કરી દેવાનું સ્કૂલ એજ ચિલ્ડ્રનની અંદર. પ્રોવાઇડ એક્ટિવિટીઝ ફોર releasing aggression and anger. Use the opportunity to teach about how medication helps the disorder. એક્ટિવિટીઝ જે છે એવી પરફોર્મ કરાવવાની એ લોકોની પાસે કે જેનાથી અગ્રેશન એન્ડ એંગર જે છે રિલીવ થાય. એની ઓપોર્ચ્યુનિટી જે છે એ જોઈ એન્ડ મેડિકેશન જે છે કઈ રીતે ડિસઓર્ડરમાં હેલ્પફુલ છે એનું બી ટીચિંગ તમે આપી શકો છો. Adolescents explain the procedure allowing for some control over body and situation. Explore concepts of self, hospitalization and illness, and correct any misconception. Adolescents છે તો એની અંદર પ્રોસિજર એક્સપ્લેન કરવાની એન્ડ એ લોકો જે છે એમને અલાવ કરો કે બોડી ઉપર થોડો કંટ્રોલ જે છે એમનો હોય ઓર સિચ્યુએશન જે છે એને કંટ્રોલ કરવા માટે બી અલાવ કરો. Explore concepts of self, hospitalization and illness. Correct any misconception. જે પણ એડોલેસન્ટ એજ એવી હશે સો એની અંદર એવું લોકોને સેલ્ફ ઇમેજ જે છે એનાથી વધારે ઓબ્સેસ હશે તો એ વખતે એમની ફિલિંગ જે છે એક્સપ્લોર કરવાની. સેલ્ફ જે છે એના રિગાર્ડિંગ એમના કયા કોન્સેપ્ટ છે, હોસ્પિટલાઇઝેશન જે છે એના વિશે એમના કયા કયા કોન્સેપ્ટ છે ઓર ઇલનેસ રિગાર્ડિંગ કયા કયા કોન્સેપ્ટ છે. કોઈ મિસકન્સેપ્શન હોય, કોઈ હોસ્પિટલાઇઝેશનની અંદર કોઈ પ્રોસિજરની અંદર ઇલનેસ જે છે એના રિગાર્ડિંગ કોઈ મિસકન્સેપ્શન હોય તો એને કરેક્ટ કરવાનું. Encourage self-expression, individuality, and self-care needs. Encourage participation in procedure. Self-expression જે છે એને encourage કરવાનું. Individuality જે છે એને encourage કરો કે એમની જે બી ફિલિંગ જે છે એક્સપ્રેસ કરી શકે. સેલ્ફ-કેર નીડ્સ જે છે એને બી encourage કરી શકો. Encourage participation in procedure. પ્રોસિજર જે છે એમાં બી પાર્ટિસિપેટ કરી શકે છે તો એના માટે બી એ લોકોને encourage કરો. જે છે પીડિયાટ્રિક અહીંયા ફિનિશ થાય છે. મિનિટ્સનો બ્રેક લઈ લઈએ.
ઓકે, એક કામ કરીએ, આજે અહીંયાથી ફિનિશ કરીએ એન્ડ નેક્સ્ટ જે છે કાલે તો રજા છે બટ 15 થી જે છે એ મેન્ટલ હેલ્થ નર્સિંગ સ્ટાર્ટ કરશું. મારે ક્વેશ્ચન હતો પીડિયાટ્રિક નું લિંક મને મળ્યું નહીં તો આઈ હેવન્ટ ડન ધ ટેસ્ટ. લિંક સેન્ડ થઈ છે કે એ બી મેં નથી જોયું. એક મિનિટ ચેક કરી લઉં. આપણે સેટરડે ના વાત થઈ હતી કે હા, એટલે હું there પૂછી was a લઈશ મેં કહ્યું problem. હતું. હા હા હા. પછી મેં ટ્રાય કર્યું, અમુક જણાને મળી ગયું તું પણ મને નહોતું એ થયું. તો if they can send one more time. નથી સેન્ડ નહીં થઈ કોઈ ગ્રુપમાં તો મેં નહીં જોઈ. ના હું ચેક કરતી હતી એટલે જ મને ખાલી MSN નું મળ્યું દેખાઈ હતી પહેલાની, પછી બીજી મને પીડિયાટ્રિક માં મળી જ નહીં. નથી સેન્ડ નથી થઈ. પૂછવું પડશે મારે. આજે બી ટાઈમ નતો મળ્યો ને તો મેં પૂછવાનું જ રહી ગયું એમને. Yeah, જુઓ ને if they can send over this weekend that would be great. ટ્રાય કરશું કેમ કે મારે બી એકવાર હજી કોલ કરીને એમને ઇન્ફોર્મ તો કરવાનું જ છે. એટલે કાલે તો એમ બી બધાને લીવ છે પણ 15 ના જે છે એકવાર પૂછી લઈશું. હા, ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. ઓકે, તો અહીંયા સ્ટોપ થઈએ. નેક્સ્ટ જે છે એ 15 થી સ્ટાર્ટ કરશું. Enjoy the Uttarayan everyone. Thank you. You